પ્રધાનમંત્રી આવાસ યોજના, આ યોજનાની વાત કરીએ તો એવા વ્યક્તિઓને લાભ આપવામાં આવે છે કે જેણે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ જે મકાન સહાય યોજના છે તેમાં તેણે લાભ ન લીધેલ હોય તેવા વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના એ એવા વ્યક્તિને લાભ આપવામાં આવે છે કે જેણે સમગ્ર ભારતભરમાં તેનું મકાન પાકું ન હોવું જોઈએ. આ યોજના એવા વ્યક્તિને લાભ આપવામાં આવે છે કે જેણે સમતળ જમીન હોય અને પ્લોટ ધારક હોય, ખુલ્લો પ્લોટ હોય, આવા વ્યક્તિને લાભ આપવામાં આવે છે. આ મકાન સહાય યોજના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને વિસ્તારમાં આ લાભ આપવામાં આવે છે. ત્યારે આ જે યોજના છે તેનો જે ફાયદો છે તે ખોટી રીતે ઉપાડીને કેટલાક જે ભ્રષ્ટ બાબુઓ હોય છે તેની મિલી ભગતના કારણે લાખો રૂપિયાના જે નાણાં છે, સરકારી નાણાં, એ વેડફાયા હોય તેવો કિસ્સો રાધનપુરમાં જોવા મળ્યો છે. તો આવો વિગતે ચર્ચા કરી. રાધનપુર ચીફ ઓફિસર શ્રી રાધનપુર નગરપાલિકા મેં અગાઉ ઉપર 381 અને 382 બાંધકામ લગત નકલો માગેલ છે, જે ખરેખર આરટીઆઈમાં મુક્તપણે એને કહેવામાં આવે છે, પણ અહીંયા ચીફ ઓફિસર શ્રી પોતાની મનમાની ચલાવતા એવું મને લાગી રહ્યું છે કે 381 અને 382ના જે બિલ્ડરો છે એમની સાથે પોતાનું નિધિપણું રાખી અને આ બાંધકામની અંદર પોતે પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા હોય એવું મને પોતાનો એક 25/9/2023નો જે લેટર મળ્યો છે એના ઉપરથી હું સમજી શકું છું. અને 25/9/2023નો મને જે લેટર પાઠવ્યો છે એની અંદર લખ્યું છે કે તમે ત્રાહિત પક્ષ હોય, તમને આ માહિતી આપવા પાત્ર રહેતી નથી. પણ કઈ રીતે ત્રાહિત પક્ષ? જો આજે કોઈ પણ લોકો જો રેકર્ડ સાથે ચેડા કરીને ખોટું કરે અને એ રેકર્ડ મેળવવું હોય તો ક્યારે આવી રીતે જો ત્રાહિત પક્ષ મેળવવા માંગતો હોય તો મેળવી શકે નહીં. તો મને આ ચીફ ઓફિસરની ભાષા, વર્તન અને કોઈ પણ વિષય મને હજુ સુધી સમજાતો નથી. આ 2 થી 3 મહિનાની અંદર વારંવાર એકનો એક શબ્દનો પોતે ઉપયોગ કરે છે કે તોડબાજ. તોડબાજ તો અત્યારના જે બની બેઠેલા સરકારી બાબુઓ છે, ખરેખર કોઈ અન્ય નાગરિક નહીં, કોઈ જાગૃત નાગરિક હોય એ કદાચ કોઈ વસ્તુમાં જો આવી આરટીઆઈ કે આવી કોઈ સાદી અરજી પર માહિતી માંગતો હોય તેને આપી દેવું પડે. આપણે ખોટા નથી તો આપણે આપી દેવું છે. શા માટે આ રોકવું છે? આ રોકવાથી આપણને ફાયદો શું? પણ આપણે એટલા માટે રોકી રહ્યા છીએ કે આ વસ્તુ ખોટી છે અને જો આરટીઆઈ કે આ સાદી અરજીની લીગલી માહિતી જો બહાર જશે તો આપણું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ બીકે આ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર મને આ માહિતીથી વંચિત રાખી રહ્યા છે. મેં એમને મારા વકીલ થ્રુ એમને લેખિતમાં નોટિસ પણ આપેલી છે કે દિન 2માં અમને માહિતી પૂરી પાડો, નહીંતર કાયદાની રૂહે, કાયદાની સલાહે અમને સલાહ મળ્યા મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું, જેની જવાબદારી તમારી રહેશે. દવે અલ્પેશ કુમાર હરીશભાઈ, રાધનપુર. રાધનપુરની વાત કરીએ તો રાધનપુર નગરપાલિકા દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લોકોને લાભ આપ્યા છે તેવા લોકોમાંથી કેટલાક લોકો ખોટા લાભાર્થીઓ છે. આવું રેકર્ડ ઉપર અનેકવાર ફરિયાદો થઈ છે, સાબિત થયું છે, આ લોકોને નોટિસો આપી છે. તો કેવી રીતે આ લોકો ખોટા છે તે પણ હું તમને વિગતવાર સમજાવું. આ લોકો એટલા માટે ખોટા છે કે જે લોકો પાકા મકાન ધરાવે છે છતાંય આ લોકોને આ નગરપાલિકાના ભ્રષ્ટ એન્જિનિયરો દ્વારા મિલાપીપણાથી આ લોકોને લાભ આપી દેવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓ છે. કેટલાક એવા પણ લાભાર્થીઓ છે કે જેઓને હાલ પાકું મકાન ઊભું છે સ્થળ ઉપર, તે લોકોએ આકારણી ન કરાવતા જગ્યા ઉપર માત્ર પ્લોટ દર્શાવવામાં આવેલો છે. આવા લાભાર્થીઓએ પણ અહીંયા આ રીતે ખોટા લાભો લીધા છે. તે પણ સરકારી જે નગરપાલિકાના કર્મચારીઓ છે તેમના મિલાપીપણાથી. અમુક એવા લાભાર્થીઓ પણ છે જે લોકો પાકું મકાન ધરાવે છે છતાંય બીજો જે પ્લોટ છે તે પ્લોટમાં આ રીતે ખોટી રીતે લાભ લીધેલ હોય તેવા અરજદારો છે. એવા પણ અરજદારો છે કે જેણે રેકર્ડ ઉપર આકારણી ન કરી હોય ને
રેકર્ડ ઉપર માત્ર પ્લોટ બોલતો હોય આવા લાભાર્થીઓએ પણ આ રીતે અરજી કરીને 30,000 રૂપિયાનો પ્રથમ હપ્તો મેળવીને આ રીતે ખોટા લાભ લીધા છે. આવા લાભ નગરપાલિકાના ભ્રષ્ટ બાબુઓ સામેલ હોય અને આ લોકો છાવરતા હોય અને આ લોકોની પણ મિલાપીપણાની કંઈક ભ્રષ્ટાચારની બાબત હોય ત્યારે આ લોકોને આવો સરકારી લાભ મળ્યો છે. આ લાભ મળતા અનેક ફરિયાદો નગરપાલિકામાં થઈ છે નામજોગ કે આ ડબલ માળનું આ વ્યક્તિ મકાન ધરાવે છે, આ વ્યક્તિ પાકું મકાન ધરાવે છે અને એને ખોટો લાભ આપ્યો છે, જેથી આ સરકારી જે નાણાં ચૂકવ્યા છે તે નાણાં ચૂકવેલ એ રિકવર કરો. પરંતુ આ નગરપાલિકાના ભ્રષ્ટ બાબુએ અત્યાર સુધી તપાસ કરી નથી કે આ નાણાં પણ પરત લીધા નથી. આવી જે ફરિયાદો છે તે ફરિયાદો નગરપાલિકાના ભ્રષ્ટ બાબુઓએ અભરાઈએ ચડાવી દીધી છે. ત્યારે આ લોકો સામે અનેક સવાલો છે, કારણ કે આ સરકારી નાણાં છે અને આ સરકારમાં બેઠેલા કર્મચારીઓ પણ સરકારને હિતને લઈને કાર્ય કરવું જોઈએ અને જે આવા લાભાર્થીઓ છે તે લાભાર્થીઓને જો ખોટી રીતે આ રીતે સરકારી નાણાં લીધા હોય તો આ લોકો સામે ગુનો દાખલ કરવો જોઈએ, પરંતુ કરેલ નથી કારણ કે આ લોકો પણ સંડોવાયેલા છે. જો રાધનપુર નગરપાલિકાની વાત કરીએ તો 30,000નો જે પ્રથમ હપ્તો આપવામાં આવ્યો તેમાં નગરપાલિકાએ અનેક અરજદારોને નોટિસો પણ ફટકારી છે. આ નોટિસો આપવા છતાં જ કેટલાક અરજદારો એવા પણ છે તેઓએ હજી સુધી જે 30,000 રૂપિયા લઈ અને આ હપ્તો પરત આપ્યો નથી નગરપાલિકાને, તેમ છતાં નગરપાલિકાએ કાર્યવાહી કરી નથી. આવા પણ અરજદારો છે. આવા અરજદારો સામે નગરપાલિકા કેમ પોલીસ કેસ કરતી નથી તે સવાલો છે. પરંતુ હાલ તો સરકારના જે સરકારી નાણાં છે એ નાણાં વેડફાયા હોય તેવું રાધનપુર નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે. રાધનપુર નગરપાલિકાની જો તટસ્થ તપાસ કરવામાં આવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો રાધનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં લાખો રૂપિયા ખોટી રીતે વેડફાયા હોવાના પુરાવા સામે આવે તેમ છે. તેમ છતાંય આ લોકો કાર્યવાહી કરવા તૈયાર નથી, કારણ કે આ લોકો સંડોવાયેલા છે. અને જો સંડોવાયેલા ના હોય અને આ લોકો એવું કહેતા હોય કે અમે દૂધના ધોયેલા છીએ તો આ તપાસ કરી બતાવે, કારણ કે અમે પણ એમની સાથે રહીશું અને એમને બતાવીશું કે ચાલો અમે તમારી સાથે રહીએ અને આ મકાનનો જે આ લાભ લીધો છે આ લાભાર્થીએ એ ખોટો છે. અને ત્યારે એ લોકો સાબિત કરે કે અમે દૂધના ધોયેલા છીએ અને અમો આ હપ્તામાં અમારું કઈ સેટિંગ નથી. તો આ રીતની વાત કરતા હોય તો અમે તેમની સાથે જવા તૈયાર છીએ, પરંતુ આ લોકો નહીં આવે કારણ કે આ લોકો ભ્રષ્ટાચારીઓ છે, આ લોકો સંકળાયેલા છે. રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં એવા અનેક લાભાર્થીઓ છે કે જે લાભાર્થીઓએ ખોટા લાભ લઈને ખોટા સરકારી નાણાં મેળવ્યા છે, પરંતુ આ નગરપાલિકાના કર્મચારીઓ કોઈ કઈ બોલવા તૈયાર નથી. ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો રાધનપુરનું ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું કૌભાંડ રાધનપુરનું બહાર આવી શકે તેમ છે. પરંતુ કરે કોણ? કારણ કે આ તો હોતી હે ને ચલતી હે. આવું તો રાધનપુરમાં અનેક વાર જોવા મળ્યું છે, કારણ કે પહેલા પણ રાધનપુર નગરપાલિકામાં કચરા કૌભાંડ સામે આવ્યું, આવા અનેક કૌભાંડો સામે આવે છે, અનેક ફરિયાદો થઈ છે. આ બધું નગરપાલિકામાં ચાલ્યું આવે છે. ત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ આવું એક કૌભાંડ થયું છે. આ કૌભાંડ ની અનેક રજૂઆતો છે, અનેક ફરિયાદો છે, પરંતુ આ ફરિયાદો બધી અભરાઈએ આ લોકોએ મૂકી દીધી છે. કારણ કે જો આ લોકો તપાસ કરે તો તેઓ પણ આ જેલમાં જાય તેમ છે, જેથી આ લોકો કઈ બોલવા તૈયાર નથી. થોડા સમય અગાઉ અલ્પેશ દવે દ્વારા પણ એક જે લાભાર્થી હતો ખોટો તેની રજૂઆત કરવામાં આવી હતી અને તે લાભાર્થીને નોટિસો આપી છે, પરંતુ તેના વિરુદ્ધ પોલીસ કેસ કર્યો નથી. આવી તો અનેક ફરિયાદો છે.
તેમ છતાં રાધનપુર નગરપાલિકા ચૂપ છે. તો આ ચૂપનું કારણ તો તમે સમજતા હશો. અને આ લોકો એવું કહેતા હોય કે અમે સાચા છીએ તો આવે મારી પાસે, હું પણ એમની સાથે જઈને આ જે કૌભાંડ છે તે કૌભાંડ ઉજાગર કરવામાં સહકાર આપું, પરંતુ આ લોકો નહીં આવે. કારણ કે આ લોકો શું છે તમને ખબર છે. બસ એ જ અમારી પાસે જો આવો કોઈ પુરાવો આવશે તો તમારા સમક્ષ રજૂ કરીશું, અને નગરપાલિકાના જે આવા ભ્રષ્ટ બાબુઓ છે તે ભ્રષ્ટ બાબુઓને પણ ધ્યાને લાવીશું. બસ એ જ. નમસ્કાર.